બનાસકાંઠા જિલ્લામાં ઓગળ તાલુકામાં રાજ્ય સરકારના મંત્રી અને જિલ્લા પ્રભારી કમલેશભાઈ પટેલની ખસા ધરતી જીનિંગમાં ખાસ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ। સ્થાનિક સ્વરાજ્યની આવનારા દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઈ રાજકીય પક્ષો દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે હવે ઓગળ તાલુકાના ખસા ધરતી જીનિંગ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત બેઠકના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના મંત્રી કમલેશ પટેલ, પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા સંગઠન મંત્રી ધવલભાઈ દવે, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, બનાસ ડેરીના ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી, થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેશરિયા, હરગોવનભાઈ સિરવાડિયા, સુખદેવસિંહ સોઢા, ઠાકોરસેના પ્રમુખ ડીડી ઝાલેરા, પૂર્વ થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, ઈસુભા વાઘેલા સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, કાર્યકરો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા। જેમાં કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, મહામંત્રી અમરસિંહ સોલંકી, મહામંત્રી રમેશભાઈ જોશી, બકુભા વાઘેલા, હોટલ શુભમ, થરા આઈટી સેલના મહેશ જોશી પણ હાજર રહ્યા હતા। જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમ શરૂ થયો હતો। જેમાં અજય બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બનાવવા માટે વર્ષોથી મહેનત કરી રહ્યા છીએ, તેમ છતાં હજુ સુધી જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની નથી બની એનું દુઃખ વ્યક્ત કર્યું હતું અને તેમાં ભાજપના જ લોકો નડતરરૂપ બન્યા છે। ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ કહ્યું હતું કે આ વખતે તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટો ઉપર ભાજપનો ભગવો લહેરાશે ને 31 માર્ચના રોજ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે। ત્યારે દરેક બૂથના પ્રમુખો અને કાર્યકર્તાઓ કાંકરેજ તાલુકા વિધાનસભા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં હાજરી આપી સહભાગી બને તેવું આહવાન કર્યું હતું। ત્યારે 5મી એપ્રિલના રોજ દરેક બૂથના પ્રમુખોએ પોતાના વિસ્તારમાં દરેકના ઘરે ઘર પહોંચી જનસંપર્ક કરી ભાજપની વિચારધારા અને યોજનાઓ વિશે માહિતી આપી ભાજપ તરફ પ્રેરિત કરવા તેમજ 6 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ હોવાથી આ વખતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાઈ સહભાગી બને અને આવનારા દિવસોમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપનો ભગવો લહેરાય એવી એકજૂટ થઈ આશા વ્યક્ત કરી હતી। ત્યારે કાંકરેજ તાલુકા માટે અણગમો હોય તેવું સામે આવી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું હતું, કારણ કે ધરતી જીનિંગ ખસા ઓગળ તાલુકાનું હોવાથી લોકોમાં ચર્ચા ચાલતી હતી। કાંકરેજ તાલુકા ભાજપ દ્વારા તાલુકા સેન્ટરમાં મિટિંગનું આયોજન થાય તો જ ધારીએ તેવું રિઝલ્ટ મેળવી શકીએ તેવું લોકોએ ચર્ચાએ જોર પકડ્યું હતું। અહેવાલ રામજીભાઈ રાયગોર। બનાસકાંઠાના અધ્યક્ષ સન્માનીય કીર્તિસિંહજીની અધ્યક્ષતામાં આજે કાંકરેજ વિધાનસભાના કાર્યકર્તાઓની બેઠક યોજાઈ એ સંદર્ભે આજે આવવાનું છે। દેશના યશસ્વી પ્રધાન સેવક એ આવતીકાલે વાવ, થરાદની ધરા ઉપર પધારી રહ્યા છે। બનાસકાંઠાના તમામ કાર્યકર્તાઓ, નાગરિક ભાઈઓ બહેનોને આવકારવા માટે થનગની રહ્યા છે। દેશમાં વિકાસ રથ જે નરેન્દ્રભાઈ મોદીએ આગળ વધાર્યો છે માટે એક સમગ્ર ગુજરાતની અંદર ખુશાલીનું વાતાવરણ છે અને એના ભાગરૂપે આવતીકાલે મોદી સાહેબને આવકારવા માટે એનું આયોજન 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ એટલે અમારા એક રૂડો પ્રસંગ, અમારો રૂડો અવસર અમારા ઘરે, એટલે એના જે કાર્યક્રમો હતા એના સંદર્ભમાં વાત થઈ છે। સાથે સાથે કાંકરેજ વિધાનસભાના બૂથ અધ્યક્ષથી લઈ અને સૌ આગેવાનોએ એક જૂટ થઈને કોલ આપ્યો છે કે આ વખતે બનાસકાંઠાની અંદર સ્થાનિક સ્વરાજમાં ભગવો લહેરાવાનો છે। બધા જ એક થઈને કોંગ્રેસનો કચ્ચર ઘાણ કાઢવાના છીએ, એની માટે સૌ કાર્યકર્તાઓ કટિબદ્ધ હતા। પ્રદેશના અમારા મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ પણ આજ વિશેષ અમને માર્ગદર્શન આપવા માટે હતા। અમારા બનાસકાંઠાના પ્રભારી મંત્રી સન્માનીય કમલેશભાઈ પટેલનું પણ માર્ગદર્શન મળ્યું છે। આવનારી ચૂંટણીમાં જ્વલંત વિજય મળે એ માટે સૌ કાર્યકર્તાઓ અમે કટિબદ્ધતા રીતે આગળ વધવાના છીએ।